આજે મારા વહુને પેરેલિસાઇસ નથી, હાલી શકતી નથી, ઊભી રહી શકતી નથી, બોલી શકતી, તો અમારે આને લઈને જવું ક્યાં? મકાન ગોતવા જાય છે ત્યાં એમ કહે છે કે જંગલેસર વાળાને અમારે મકાન દેવા નથી ભાડે, ને 40-50 હજાર રૂપિયા ભાડું માગે છે. અમે ક્યાંથી કાઢી ગરીબ માણસ? ખરાબો કોમેન્ટો કરે છે. ભાઈ એકવાર આવી અને આ વિસ્તારમાં જોવો તો ખરા, જે લાગણી અને જે પ્રેમ આ વિસ્તારના લોકો તમને આપશે ને એ ક્યાંય નહીં મળે. પહેલાં તો હર્ષ સાહેબ સંઘવીને એક વાત કરવા માગું મીડિયા બાબતથી કે સાહેબ આ વસ્તુ અહીંયા 18 વર્ષ રહી તો અત્યારે આ લોકોને જાવું ક્યાં? તમામ લોકોને કહેવા માગું, જરૂર પડે તો અમે આંદોલન કરવા તૈયાર છું ભાઈ. અમે કંઈ મીડિયામાં બોલવાવાળા વ્યક્તિ નથી. એટલે ખાસ નોંધ લઈ કે ભાઈ આ ડિમોલેશન અટકાવવામાં આવે. અટકાઈ જાય તો 18 વર્ષનો ફાયદો છે અને સરકારને ફાયદો છે. વિકાસ કરે આમાં કોણ ફરવા તરવા આવશે? આ અમારા ભૂત બંગલા થાય અહીંયા. કોઈ આવે આવા માણાના, ગરીબ માણાના મકાન ફાડીને અહીંયા ફરવાનું કરે તો કેવી રીતના આમાં ફરી હગે? આમાં અમારી હાથમાં ભટકશે ચારીકોર. એ મમ્મી આપણે ક્યાં જઈશું? પપ્પા આપણે ક્યાં જઈશું? બા આપણે ક્યાં જઈશું? બાપુ આપણું શું થાય? આ બધું સાંભળીને તમારા નિયમ મુજબ જે તમારે પાડવાનું હોય તો નો ડાઉટ પાડો, પણ ખરેખર આ લોકોનો પરમેનન્ટ ઇલાજ થાય, સોલ્યુશન મળે, આ લોકો એમનો નિવેડો લઈ આવી શકે, બીજે સ્થાયી થઈ શકે ત્યાં સુધીનો સમય આપે. નહીં, અત્યાર સુધી તો આ લોકોના કહેવા મુજબ એવું છે કે ધારાસભ્ય શ્રી આ બાજુ ડોકાણા નથી. જંગલેશ્વર વિસ્તારમાં 1300થી પણ વધારે મકાનો છે, તેમના ડિમોલેશનની અંતિમ નોટિસ જે છે તે આપી દેવામાં આવી છે. લોકો જે છે તે પોતાના ઘર પણ ખાલી કરી રહ્યા છે. અહીંયા ઘણા લોકો છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. લાલભાઈ, શું કહેશો? આજે તમે અહીંયા આવ્યા છો, આખો વિસ્તાર જે છે તે ખાલી કરવાની નોટિસ જે છે તે આપી દેવામાં આવી છે, કઈ રીતે જુઓ છો? પહેલાં તો હું તમામ લોકોને 18 વર્ષને કહેવા માગું કે મિત્રો અહીંયા જે રહે ને 18 વર્ષ રહે, સમજાણું? આ જે થાય ને એ વસ્તુ હાવ ખોટી વાત છે, ન થવું જોઈએ. તમામ લોકો બિચારા અત્યારે મેં 3 કલાક 2 કલાક જેવું છું, હાલમાં હું અહીંયા છું ને, મેં બધું એટલે બધું મારી રીતે આટો માર્યો મેં. પહેલાં તો હર્ષ સાહેબ સંઘવીને એક વાત કરવા માગું મીડિયા બાબતથી કે સાહેબ આ વસ્તુ અહીંયા 18 વર્ષ રહી તો અત્યારે આ લોકોને જાવું ક્યાં? તમામ લોકોને કહેવા માગું, જરૂર પડે તો અમે આંદોલન કરવા તૈયાર છું ભાઈ. અમે કંઈ મીડિયામાં બોલવાવાળા વ્યક્તિ નથી. એટલે ખાસ નોંધ લઈ કે ભાઈ આ ડિમોલેશન અટકાવવામાં આવે. અટકાઈ જાય તો 18 વર્ષનો ફાયદો છે અને સરકારને ફાયદો છે. મારે ખાલી ફક્ત એટલું જ કહેવાનું. તંત્રને કાલે આ લોકો અહીંથી 2000થી પણ વધારે લોકો કલેક્ટર કચેરીએ પણ ગયા હતા, પરંતુ કોઈ પણ જવાબ નથી આપતા. અને કલેક્ટરનું કહેવું એવું છે કે ડિમોલેશન તો થશે જ. તો એ જે ડિમોલેશન થવાની જો સરકાર અને તંત્ર વાતો કરતા હોય તો અમે આપના માધ્યમથી કહેવા માગીએ કે આ લોકોને અમુક સમય આપે, 4 મહિના 6 મહિના, કે જેથી લોકો એમનો પરમેનન્ટ જે કાંઈ સોલ્યુશન છે લઈ આવી શકે. અને આમાં તો 18 વરણ રહે છે, તમામ રહે છે, હિન્દુ, મુસ્લિમ, કોળી, ભરવાડ, આહિર, દરબાર, કોઈ પણ દરેક જ્ઞાતિ. અને અત્યારે એક બાજુ તો આ સ્કૂલમાં બાળકોને એક્ઝામનો સમય છે, તો ખાસ કરીને અત્યારે જો આ એમના ઘર પડી જશે, ડિમોલેશન થશે તો એ લોકો રહેશે ક્યાં? અને રાજકોટમાં એ લોકો આ જંગલેશ્વર વિસ્તારના જ્યાં કહે છે કે ભાઈ અમને મકાન ભાડે આપો, તો અન્ય વિસ્તારવાળા લોકો જંગલેશ્વરનું નામ સાંભળી અને આ લોકોને જે 2000 ભાડું હોય તો એમના 12000 કહે છે. આ રીતે ટૂંકમાં ગરજના ભાવ આપે છે. તો એ પણ ન થવું જોઈએ. અને ખાસ આમાં સરકારને એ નિવેદન કે તમે આમની મર્યાદા લંબાવો, તમારા નિયમ મુજબ જે તમારે પાડવાનું હોય તો નો ડાઉટ પાડો, પણ ખરેખર આ લોકોનો પરમેનન્ટ ઇલાજ થાય, સોલ્યુશન મળે, આ લોકો એમનો નિવેડો લઈ આવી શકે, બીજે સ્થાયી થઈ શકે ત્યાં સુધીનો સમય આપે. અહીંના જે કોર્પોરેટર છે નરેન્દ્રભાઈ ડવ, તેમણે જ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હોવાનું સામે આવ્યું છે ને. આ પત્ર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે આનું ડિમોલેશન કરવામાં આવે. તો નરેન્દ્રભાઈ ડવના પત્ર વિશે તો ખાસ હું બીજું કાંઈ નહીં કહું, પણ આ વિસ્તારના જે કોર્પોરેટરો હોય એ બીજા કોર્પોરેટરની પણ આપણે વાત કરીએ કે એ લોકોના પત્રો પણ આપેલા જ હશે. કોઈ એકના પત્રથી આ વસ્તુ શક્ય નથી, એટલે એ બીજી વાતો ઉપર આપણે નહીં જઈએ. પણ જે લોકોએ પત્ર લખીને આપ્યા હોય તો એ કયા હેતુથી, કયા વિસ્તાર માટે, ક્યાં પૂરતા આપ્યા છે એની સ્પષ્ટ તપાસ થાય, ત્યાર પછી જ આપણે એ ડિસિઝન આપી શકીએ કે નરેન્દ્રભાઈ ડવે ખરેખર શું એ લેટર આપ્યો છે.
ધારાસભ્યને કે કોઈને રજૂઆત કરી છે? કારણ કે ઉદયભાઈ કાનગડને ઘણા લોકોએ કીધું કે અમે મળવા ગયા હતા, આ બાબતે કોઈ ચર્ચા થઈ છે ખરા? ના, એ ચર્ચા મારા વિષય ધ્યાન ઉપર નથી અને થઈ હોય તો ખાસ મને ખ્યાલ નથી એ ધારાસભ્ય બાબતે. કંઈ બહાર આવે છે કે નહીં અહીંયા કોઈ? નહીં, અત્યાર સુધી તો આ લોકોના કહેવા મુજબ એવું છે કે ધારાસભ્યશ્રી આ બાજુ ડોકાણા નથી, પણ તમારા માધ્યમથી આપણે પણ ધારાસભ્યશ્રીને કહેવા માગીએ કે જે તે સમયે આ વિસ્તારે ખોબલે ખોબલે વોટ આપ્યા હોય તો અત્યારે ધારાસભ્યશ્રીની પણ ફરજ છે કે આ વિસ્તારમાં આવે, મુલાકાત લઈએ, આ લોકોના દર્દની સાથે સહાનુભૂતિ આપે અને જે કાંઈ આનો રસ્તો થતો હોય ધારાસભ્યશ્રી આવી અને કરે. ભાઈ 30થી લઈને 70 વર્ષ સુધી લોકો અહીંયા પોતાનો આશરો પોતાનો અહીંયા જ છે ને આજે હવે એમને છોડીને જવું પડી રહ્યું છે, શું કહેશો? ખોટું થાય ને ભાઈ. અત્યારે 30થી 50 વર્ષ લગન જો અહીંયા રહેતા હોય તો તે ખોટું થાય ને. અમુક તો પાછું એવું કહેવામાં આવે કે ભાઈ 1200થી 1500 જ મકાન પડે, પણ એવું નથી. અહીંયા 4,500-5,000 મકાન છે. તો હવે એ લોકોને ક્યાં જવાનું? 4,500-5,000 મકાન હોય તો એમાં 18 વરણ આવી જાય. જોકે અમે તો 18 વરણ માટે લડીએ છીએ, જરૂર પડે તો હું તો લડવાય તૈયાર છું, આંદોલન કરવું હોય તો આંદોલન કરવાય તૈયાર છું, પણ આનો ન્યાય મળવો જોઈએ. કે ભાઈ તમે તાત્કાલિક એમ કહો કે હવે ખાલી કરી નાખો અને પાડી નાખીએ તો યોગ્ય વાત નથી. છેલ્લા કેટલાક દિવસથી આ બાબતે સ્થાનિકોની પણ રજૂઆત કરવામાં આવી છે, તંત્ર કોઈ ધ્યાન જ નથી દેતું અહીંયા અને અંતિમ નોટિસ આપી દીધી છે. મંગળવાર સુધીમાં કદાચ ડિમોલેશન જે છે તે શરૂ પણ કરી દેવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે. તો એના માટે અમે આંદોલન કરવા તૈયાર છું, કરવું પડે તો આંદોલન કરશું. એટલે તાત્કાલિકની અંદરમાં તમે 8 દિવસનો સમય આપી દો તો યોગ્ય વાત નથી. 8 દિવસને બદલે આ જે ભાઈએ કીધું એવી રીતના 6 મહિના વરદીનો ટાઈમે દેવો પડે. સરકારની ફરજ છે કે ભાઈ ટાઈમ આપીને કે ભાઈ આ લોકો એની રીતે ક્યાંક વ્યવસ્થા કરે. હવે આ લોકોની વ્યવસ્થા જ અત્યારે હાલમાં નથી. એ લોકોને રહેવાની વ્યવસ્થા તો એટલી પબ્લિક જાય ક્યાં એ તો હિસાબ કરો. કેટલા વર્ષોથી તમે અહીંયા રહ્યો છો ને હાલ તમને પણ નોટિસ મળી છે ખરા? હા, મારા ફાધર અહીંયા છેલ્લા 60 વર્ષ ત્યાં રહે છે, બરાબર. એની આગળ મારા પુરાવા છે. અને આપણો સાહેબ હું એક એટલું કહેવા માગું છું, જે ભાજપ સરકાર હોય કે ગમે તે ઓનલી સરકાર હોય, એને જ્યારે ગમે એ વસ્તુ કે જમીન પચાવવાની હોય ને સાહેબ, તો એના માટે બધા કાયદા ફેરવી નાખે છે. આપણો હાઈકોર્ટને બંધારણ પ્રમાણે આપણે જોઈએ ને સાહેબ, તો એમાં એમ કહે છે 30 વર્ષથી ગમે એ વ્યક્તિ એકને એક જગ્યાએ રહેતો હોય એની આગળ એના પુરાવા, વેરા બિલ, લાઇટ બિલ, મારી આગળ બધું પ્રૂફ છે મારા ફાધરનું, બરાબર. તો એ વ્યક્તિ એનો માલિક કહેવાય, મને ખબર છે ને ત્યાર લગી. તો અટાણે સરકાર આ બધો કાયદો ફેરવીને અને એની મનમાની હોય ને એમ હાંકવા માગે છે. અને બીજું સાહેબ, કલેક્ટર સાહેબને એ કહું કે કલેક્ટર સાહેબે પહેલાં વિડીયોમાં એવું કીધેલું હતું મીડિયાના માધ્યમથી કે 3 અમે નોટિસ આપશી અને પછી અંતિમ નોટિસ આપશી. તો સાહેબ મારા ઘરે બીજી નોટિસમાં મને ખાલી કરવાનો ટાઈમ આપી દીધો. બીજો મારો પ્રશ્ન એ મારા ઘરના ડિલિવરીનું મેં આની પહેલાં મીડિયાના માધ્યમથી કીધું છે, બરાબર. ડિલિવરીની 31 તારીખે મારા ફાધર પેરેલિસિસ છે. મારે ગવર્મેન્ટ જોબની મારો ભાઈ તૈયારી કરે છે અને ગ્રાઉન્ડ છે. તમે વિચાર કરી લ્યો, અમે આ ડિપ્રેશનમાં ગવર્મેન્ટ જોબની તૈયારી કરી, મારા ઘરનાને હું દવાખાને ક્યાંક ફેરવું કે મારા ફાધરને ફેરવું, મને કોઈ મકાન ભાડે સાહેબ આપતું નથી અટાને, બરાબર. અને જે રાખ્યું છે ગમે ત્યાં રાખે છે તો એ 9-10 હજાર ભાડા ભરે છે. હવે હું કમાવાવાળો મારા ઘરમાં એક હો, તો મારે 10,000 ભાડું ભરવું કે મારે વાહે 4 જણાને ખવડાવું? પહેલો મારો પ્રશ્ન એ છે. વાત એવી છે કે અહીંયા વિકાસ કરવો છે એટલા માટે બધું ખાલી કરવામાં આવી રહ્યું છે. સાહેબ અમે એમ જ કહીએ, તમારે વિકાસ કરવો છે કરો, નો ડાઉટ. તમને એમ થતું હોય સરકારી જગ્યા છે અમે ખાલી કરી દેવા તૈયારી, પણ આ ગરીબ માણસ, બરાબર. અને મેન વાત તો સાહેબ એ સંસ્કાર ઇન્ડસ્ટ્રી જે રહ્યો જે સામે રહ્યો ને સાહેબ, બરાબર, એના કયો બધા પુરાવા લઈ આવે કલેક્ટર સાહેબને, બરાબર. જો એ લીગલાઇઝ થઈ જતું હોય પૈસા દેતા તો અમે બધા પૈસા ભરવા તૈયાર હો, અમારો વિસ્તાર લીગલાઇઝ કરી આપે એવી માંગ છે. આપણે અહીંયા જે લોકો છે તેમની સાથે વાત કરું છું, શું કહેશો? અંતિમ નોટિસ હવે આપી દેવામાં આવી છે ને ઘણા લોકો જે છે અત્યારે જ આપણને દેખાય છે કે હવે મકાન પણ ખાલી કરી રહ્યા છે. હવે ને આમાં બધાની અલગ અલગ રજૂઆત હતી. આજની મારી રજૂઆત એ રીતની છે, હવે અમારી પાસે 3 ઓપ્શન છે. એક કુદરત, એક હાઈકોર્ટ અને ત્રીજો લોકશાહીનો સ્તંભ, એટલે કે તમે લોકો, બરાબર. આના સિવાય કોઈ જાતનું અમારી પાસે હવે નથી. લોકશાહીનો જે સ્તંભ છે ને એની એટલી તાકાત છે કે આપણે બધાએ જોયું કે અરવલ્લીનો મુદ્દો ફરી ગયો, એવા ઘણા મુદ્દા ફરી ગયા છે. બીજું મારે તમારી આજે રજૂઆત છે, આજ એક ભાઈ તરીકે કહું કે તમે એને પહેલાં આખો એરિયો વિઝિટ કરી લ્યો. હકીકતમાં તમે જોઈ લો કેટલા મકાન છે. બીજું, તમને આ એરિયામાં તમને એવા એટલા મકાન દે છે કે જ્યાં નોટિસ આપી જ નથી, મૌખિક રજૂઆત કરી દીધી છે કે ભાઈ બાજુનું મકાન જાતું હોય ને તો તારું જાતું જ હોય. એમાંય કંઈક ફિગરમાં ગડબડી છે.
એ સિવાય આગલી નોટિસો ગણાઈને છે આરએમસીની. તો આ બધી નોટિસો ભેગી કરો ને તો તમને વર્બલી આંકડો ખબર પડી જાય. અત્યારે શું છે કે ભાઈ સ્વાભાવિક જ છે, તમે 1300 કીધા હોય તો તમને આંકડો મળે એટલે તમે એ રીતે એનું પ્રેઝન્ટેશન આપો. પણ જો હવે આ મેં તમને કીધું એમ 3 વસ્તુ ઉપર જ અમને વિશ્વાસ છે. એક કુદરત, એક કોર્ટ અને આ તમે લોકશાહીનો જે સ્તંભ છે એ તમારી તાકાત શું છે ને એ નાના માનાને ખબર છે ને મોટાને ખબર છે. તમને એ ખબર છે કે વિકાસનો રસ્તો રહ્યો ને એ બંગલા પાસેથી કોઈ દી નથી જતો, ઝૂંપડેથી જ જાય છે. બંગલો આવે ને એટલે એની આમ કરીને સીધો ટર્ન મારી જાય છે. એટલે આમાં મદદ કરો. અને અંતિમ વાત તમને કહી દઉં, આ એરિયાની અંદર હું તમને એમ નથી કહેતો કે બધાય ગરીબ છે. 25% માણસો મકાન લઈ શકે એમ છે, તો સામે બીજી વાસ્તવિકતા એ છે કે 75% એને લઈ શકે એમ જ નથી. અને એમાંથી 50% એવા માણસો હોય કે જેને સપનામાં મકાન લેવું હોય ને તો વિચાર કરવો પડે એમ. આ વાસ્તવિકતા છે. હું ખોટું કહી દઉં કે આખો ગરીબ એરિયો છે. 25% માણસો લઈ શકે એમ પણ 75% જિંદગીમાં લઈ શકે એમ નથી. એટલે આપ મીડિયા બધા રહ્યા એ આમાં મદદ થાવ એટલે તમારો દિલથી આભાર માની છીએ. કેટલા વર્ષથી અહીંયા રહ્યો? હું રહું છું 60 વર્ષ થયા. ના જે મારા વહુને પેરેલિસ આવ્યું છે, નથી હાલી શકતી, નથી ઊભી રહી શકતી, નથી બોલી શકતી, તો અમારે આને લઈને જવું ક્યાં? મકાન ગોતવા જાય છે ત્યાં એમ કહે છે કે જંગલેશ્વરવાળાને અમારે મકાન દેવા નથી ભાડે ને 40 50 હજાર રૂપિયા ભાડું માગે છે. અમે ક્યાંથી કાઢી ગરીબ માણસ? અત્યારે ખાવાના બધાના હરામ થઈ ગયા છે. મારે દવાનું કરવું તો ડૉક્ટરે જવું કે આની સેવા કરવી, બોલો ને મકાન ગોતું. છોકરા મારા કારખાનામાં કામ કરે છે, ક્યાં એમને મકાન ભાડે જડતું નથી. સરકારને એટલી જ વિનંતી, 2 હાથ જોડીને ત્રીજું માથું કે અમને અહીં રહેવા દો. જંગલેશ્વરમાં અમારું વતન છે આ. અમે હળીમળી ભાઈઓ બહેનું બધા એક સાથે રહીશી. અમે કોઈ દી બાઈજા નથી, બોયલા નથી. મુસલમાન હોય ગમે એ હોય એક જ સાથે રહીશી. એકાબીજાને પ્રસંગ હોય તો અમે એકાબીજા ઉકેલી દઈશી. આ મારી વહુને આવું થઈ ગયું હતું તો આખું જંગલેશ્વર ભેગું થઈને હું નહોતી, બહારગામ ગઈ હતી તોય લઈને એને દવાખાને લઈને વહી ગયા. હવે હું બીજે રહેવા જાઉં ને આને વાહેથી આવું થઈ જાય તો આને કોણ લઈને જાય દવાખાને? એકાબીજા ઉપરાવે એ દવાના ખર્ચા દે મને થોડા જાજા, તો હું કેવી રીતની બીજે રહેવા જાઉં? તમે વિચાર કરો. એટલી જ વિનંતી સરકારને કે અમે અહીંયા રહીશી, અહીંયા રહેવા દો. અમે અન્નનો દાણો આજ 8 દી ત્યાં ખાધો નથી. અમારે જાવું ક્યાં? નોટિસ આપવા? હા, નોટિસ આપવા આવ્યા હતા. એ કે 7 દીમાં ખાલી કરી દો, નકર જેમ આવશે એમ અમે પાડી નાખશી. તો અમે ક્યાં જાય? 7 દીમાં ખાલી કરીને ક્યાં જાય? અમને હમણાં મકાન આપો, પૈસા નથી, ક્યાં ભાડે રહેવા જવું? ક્યાં રહેવા જવું? અત્યારે અમારે ખાવાના માન થાય છે, દવાના ખર્ચાય માંડ ઉપડે છે. અમારો આ લતો હારો છે ને એટલે અમે આટલું કરી હગી છીએ. એકાબીજા દવાખાને લઈને વયા જાય છે. તંત્ર કે જે વિકાસ કરવો છે, વિકાસ કરે, આમાં કોણ ફરવા તરવા આવશે? આ અમારા ભૂત બંગલા થાય અહીંયા. કોઈ આવે આવા માણાના, ગરીબ માણાના મકાન ફાડીને અહીંયા ફરવાનું કરે તો કેવી રીતના આમાં ફરી હગે? આમાં અમારી આત્મા ભટકશે ચારેકોર. મારું નામ અમિત આહિર છે. અમે લગભગ 3 પેઢીથી મારા દાદા વખતથી આ વિસ્તારમાં વસવાટ કરીએ છીએ. જ્યારે આજ તમે જોઈ શકો છો, આપ કાલ સવારથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરી રહ્યા છો પત્રકાર મિત્રો. લોકોની વેદના, લોકોની પીડા, હૈયાફાટ રુદન, આ બધું જોઈ અને ક્યાંક ને ક્યાંક મારી આતરડી કકડી ઉઠી. કોઈની પણ એવી સગવડતા નથી કે મકાન લઈ શકે. અહીંયા આ વિસ્તારમાં રહેતા લોકો જે મજૂરી કરી અને ટકનું લઈ અને ટકનું ખાવાવાળા લોકો છે. અને આ કોઈએ ગેરકાયદેસર કબજા નથી કરેલા. અને હું જોતો હોઉં છું પોસ્ટમાં જે તે ખરાબ લોકો, આ જ રાજકોટ વિસ્તારના લોકો, અમુક લોકો જે ખરાબો કોમેન્ટો કરે છે. ભાઈ, એકવાર આવી અને આ વિસ્તારમાં જોવો તો ખરા. જે લાગણી અને જે પ્રેમ આ વિસ્તારના લોકો તમને આપશે ને એ ક્યાંય નહીં મળે. કદાચ રોટલો આપવાની વાત હોય તો અહીંયાથી કોઈ કદાચ જમવાના ટાઈમે આવ્યું હોય ને તો આ વિસ્તારના લોકો રોટલા ખાધા, ભલે પરિસ્થિતિ નથી કોઈની, પણ રોટલો ખાધા વિના કોઈને ન મોકલે. એ પ્રકારના આ વિસ્તારના લોકો છે અને બધા હળીમળીને રહ્યા છે. હું પણ આ જમીન સાથે, આ માટી સાથે, આ માટીમાં રમીને મોટો થયો છું. આપ જે ઘરે અત્યારે ઊભા છો ને ત્યાં બેનને અતિત સાધુ છે. હું આહિર સમાજનો દીકરો છું અને અમારા વડવાઓએ આપા દેવાયત બોદરે આશરા અને ધર્મને ખાતર પોતાના દીકરાનું બલિદાન દઈ દીધું હતું. તો જ્યારે કોઈનો, હું ભલે કોઈનું સારું ન કરી શકું, સારું કરવાની મારામાં કેપેસિટી ન હોય, પણ કોઈનું ખરાબ તો મારે ન જ કરવું જોઈએ. ક્યાંક ને ક્યાંક કલેક્ટર તંત્રના અધિકારીશ્રીઓ અને આગેવાનો, નેતાઓ
એમને આજે આ બધાનું પેટમાં ભરવું જોઈએ. આ બેનને પેરાલિસિસ આવેલો હતો, 3 દિવસ આઈસીયુમાં રહ્યા છે. અત્યારે એને એડમિટ કર્યા હતા, ત્યાંથી રજા આપવામાં આવી અને ઘરે આવીને સાંભળે છે કે આ આશરો નથી રહેવાનો. એની પાસે દવા લેવાના પૈસા નથી, સિવિલમાં દાખલ થાય અને કોઈ એવી સગવડતા નથી કે આશરો લઈ શકે. અત્યારે એક તો માથે દવાખાનું, બરોબર, ત્યારે એમની કોઈ એવી વ્યવસ્થા નથી કે અને રહેવા જાય તો ક્યાં જાય. અમારા વિસ્તારમાં એવું છે કે આજુબાજુવાળા કદાચને દવાખાનાનું કામ હોય ને તો 20-25 જણા દોડીને ભેગા થઈ જાય, બરોબર. હવે એને ફેરવવા માટે 5 કે 10 લોકોની જરૂર પડે એ બેનને, બરોબર. એવી પરિસ્થિતિ છે. અત્યારે કોઈ ખાઈ પી નથી રહ્યું, ધરાઈને ધાન નથી ખાઈ શકતા, રોટલા નથી ખાઈ શકતા, રાંધેલું બધાયનું ઘરે પડ્યું છે. આ છોકરાઓ નાના નાના બાળકો ચિંતા કરે છે. કાલે એક માજીનો વિડીયો જોયો ને, એ માજી રહ્યા 90 વર્ષના છે. આપ મીડિયાના મિત્રોએ જ રજૂ કરેલો એ વિડીયો. 90 વર્ષના માજી છે, એની આગળ પાછળ કોઈ નથી. તો એ માજી ક્યાં જાય? કોના આશરે જઈને જીવશે? હું એની દયા નથી આવતી. અમારું તો છોડી દો ચાલો, હવે 90 વર્ષના માજી ક્યાં જાય? આ નાના નાના ભૂલકાઓ એના માવતરને જ્યારે આવીને એમ કહેતા હોય એ મમ્મી આપણે ક્યાં જઈશું, પપ્પા આપણે ક્યાં જઈશું, બા આપણે ક્યાં જઈશું, બાપુ આપણું શું થાય? આ બધું સાંભળીને ત્યારે મને, હું આહિરનો દીકરો છું ને, એટલે ક્યાંક ને ક્યાંક વધારે દુઃખ થાય છે. અને અહીંયા કોઈ સમાજ એવો નથી કે જે સમાજના લોકો ન રહેતા હોય. જ્યારે સમાજ વચ્ચે ઝઘડા કરાવવાના હોય, રાજકીય રોટલા શેકવાના હોય, ત્યારે તમામે તમામ પક્ષ અહીંયા આવી જાય. યુવાનોને ગેરમાર્ગે દોરે તો યુવાનો, નેતાઓ અને દરેક સમાજના આગેવાનોને આજ હું કહેવા માગું છું, ક્યાંક ને ક્યાંક તમારામાં સેજે અમતી દયા હોય ને તો આજ જંગલેશ્વરના લોકોની વારે આવજો. જંગલેશ્વરના લોકોની વારે આવજો. અને આજ ખરેખર મરદનું પ્રમાણ એ જ છે કે જ્યારે આ આશરો છીનવાય ને ત્યારે એની વારે આવી. અને આમાં નેતાઓને હું કહું છું કે તમે ગૃહમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરો અને આ ડિમોલિશન રોકાય એવી જ આશા છે. જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.